આ વિશ્લેષણ લેખક પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો આધારભૂત વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. તો આજને આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પક્ષીઓના સ્થળાંતર એટલે કે એવિયન માઇગ્રેશનના એક બહુ જ રોમાંચક વિષય પર વાત કરવાના છીએ. સ્થળાંતર એટલે માત્ર એક જગ્યાએથી ઉડીને બીજી જગ્યાએ જવું એવું નથી હોતું હો. આ તો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની પ્રકૃતિની એક અત્યંત જટિલ અને અદ્ભુત વ્યૂહરચના છે. જેમ આપણે હમણાં જ શરૂઆતમાં જોયું, આપણી આજની બધી જ માહિતી એકદમ સચોટ અને અધિકૃત સંદર્ભમાંથી લેવામાં આવે છે. આ મૂળ લખાણ આપણને પક્ષીઓના સ્થળાંતર પાછળનું અસલી વિજ્ઞાન સમજાવશે. તો ચાલો આ અદ્ભુત દુનિયામાં જરા ઊંડા ઉતરીએ. આજે આપણે આ 6 મુખ્ય મુદ્દાઓ કવર કરવાના છીએ. પરિચય અને સ્થળાંતરનું વિજ્ઞાન, લાંબા અંતરનું સાહસિક સ્થળાંતર, ટૂંકા અંતરનો સ્થાનિક પ્રવાસ, પર્વતીય વિસ્તારોનું ઊભું સ્થળાંતર, આંશિક અને વિભેદક સ્થળાંતર અને છેલ્લે પક્ષીઓ પ્રકૃતિના કુશળ આયોજકો કેવી રીતે છે તે જોઈશું. બસ આ જ આપણો આજનો સાયન્ટિફિક રોડમેપ રહેશે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, પરિચય અને સ્થળાંતરનું વિજ્ઞાન. આ આખી પ્રક્રિયા ખરેખર જીવન બચાવવાની એક માસ્ટર વ્યૂહરચના છે. જો ઋતુઓ બદલાયને એટલે ખોરાક, તાપમાન અને પાણીની ઉપલબ્ધતા આ બધું જ બદલાઈ જાય. આવા સમયે ટકી રહેવું એ કોઈ ચોઇસ નથી રહેતી, પણ એક જૈવિક અનિવાર્યતા બની જાય છે. એટલે સ્થળાંતર એ માત્ર પોઈન્ટ A થી પોઈન્ટ B સુધીની જળ મુસાફરી નથી. આ તો પ્રકૃતિની એક અદૃશ્ય પણ એકદમ પરફેક્ટ યોજના છે. લાખો વર્ષોની ઉત્ક્રાંતિ દરમિયાન પક્ષીઓએ પર્યાવરણ સાથે કેવી રીતે તાલમેલ બેસાડ્યો છે એ આના પરથી સાફ દેખાઈ આવે છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. લાંબા અંતરનું સાહસિક સ્થળાંતર. આ પક્ષી જગતનું સાચું સાહસ છે. આ કોઈ નાની સૂની યાત્રા નથી હોતી. આ એક એવું મહાકાવ્ય છે જ્યાં પક્ષીઓ આખા ખંડો, વિશાળ મહાસાગરો અને મોટા મોટા રણ પાર કરીને હજારો કિલોમીટર ઉડે છે. કલ્પના કરો, આર્કટિક કે સાઇબેરિયાના બર્ફીલા વિસ્તારોમાંથી કુંજ એટલે કે ડેમોઇસલ ક્રેન, પેણ અને અમૂર ફાલ્કન જેવા પક્ષીઓ છેક દક્ષિણ એશિયા કે આફ્રિકા પહોંચે છે. આ લાંબી ઉડાનમાં તેમના શરીરમાં જમા થયેલી ચરબી એક જબરદસ્ત ઈંધણ તરીકે કામ કરે છે. અને હા, આ કોઈ સામાન્ય ઉડાન નથી. આ એક જીવંત એવિએશન મેનેજમેન્ટ છે. હવામાં થયેલી એક નાનકડી ભૂલ પણ તેમના માટે સીધી જીવલેણ સાબિત થઈ શકે છે. હવે આખી વાતમાં જે સૌથી રસપ્રદ બાબત છે ને એ અહીં છે. કેટલાક પક્ષીઓ લૂપ માઇગ્રેશન અપનાવે છે. એટલે કે જતી વખતે જે રસ્તો લીધો હોય, પાછા ફરતી વખતે એ રસ્તો નહીં પકડવાનો. તેઓ પવનની દિશા અને ખોરાક ક્યાં વધારે મળશે એ ગણતરી કરીને તદ્દન નવો જ આકાશીય માર્ગ પસંદ કરે છે. જાણે પૃથ્વીના નકશા પર એક મોટું ગોળ કુંડાળું ના બનાવતા હોય. આ તેમની ભૌગોલિક સમજણનો ખરેખર એક ઉત્તમ નમૂનો છે. અને હવે આવે છે વિભાગ 3, ટૂંકા અંતરનો સ્થાનિક પ્રવાસ. જુઓ, એવું જરૂરી નથી કે મહાસાગરો પાર કરીએ તો જ જીવતા રહેવાય. પ્રકૃતિમાં બીજી પણ એક શાંત પણ બહુ જ અગત્યની સિસ્ટમ ચાલે છે, અને તે છે ટૂંકા અંતરનો પ્રવાસ. આ પ્રવાસ પારિસ્થિતિક સંતુલન જાળવવા માટે ખૂબ જરૂરી છે. અહીં પક્ષીઓ બસ થોડા 100 કિલોમીટર જ મુસાફરી કરે છે. ઉદાહરણ તરીકે, રાજસ્થાનના સૂકા પ્રદેશોમાંથી ઉડીને ગુજરાતના દરિયાકાંઠે કે વેટલેન્ડ્સમાં આવી જવું. સામાન્ય રીતે આપણું આના પર ધ્યાન નથી જતું, કારણ કે પક્ષીઓ સાવ અદૃશ્ય નથી થઈ જતા, બસ આસપાસની અનુકૂળ જગ્યાએ પોતાનું સરનામું બદલી લે છે. આ સ્થાનિક પ્રવાસમાં નોમેડિક એટલે કે વિચરતા પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. આ પક્ષીઓ કોઈ કેલેન્ડર કે ઋતુચક્ર મુજબ નથી ચાલતા. તેઓ તો બસ વરસાદ અને ખેતરમાં પાકની કાપણી પછી વધેલા જીવજંતુઓની પાછળ ફર્યા કરે છે. આ બહુ ઓછું રિસ્ક ધરાવતી ટેકનિક છે. જો મૂળ જગ્યાએ વાતાવરણ પાછું સારું થઈ જાય તો તેઓ ફટાફટ પાછા પોતાના ઘેર પહોંચી શકે છે. ચાલો, હવે આપણે પહોંચ્યા છીએ વિભાગ 4 પર, ઊભી દિશાનું પર્વતીય સ્થળાંતર. આ એકદમ રોમાંચક કન્સેપ્ટ છે.
હિમાલય કે પશ્ચિમ ઘાટ જેવા પહાડી વિસ્તારોમાં પક્ષીઓ ઉત્તર કે દક્ષિણ દિશામાં લાંબુ ઉડવાને બદલે ઊંચાઈ સાથે સંતાકુકડી રમે છે. શિયાળામાં જ્યારે પહાડોની ટોચ પર સખત બરફ પડે અને ઠંડી જીવલેણ બની જાય ત્યારે ગ્રાન્ડલા અને હિમાલયન મૂનલ જેવા પક્ષીઓ નીચેની હૂંફાળી લીલીછમ ખીણો તરફ ઉતરી આવે છે. પણ જેવો ઉનાળો આવે અને બરફ ઓગળવા લાગે એટલે તેઓ તરત જ પોતાના સુરક્ષિત પ્રજનન અને ખોરાક માટે પાછા શિખરો પર પહોંચી જાય છે. તો આમાં સમજવા જેવી મુખ્ય વાત એ છે કે પર્વતોમાં માત્ર થોડા કિલોમીટર ઉપર નીચે થવું એ વાતાવરણના ફેરફારના હિસાબે આડી દિશામાં સેંકડો કિલોમીટર કાપવા બરાબર છે. પક્ષીઓનો ઉદ્દેશ્ય માત્ર અંતર કાપવાનો નથી હોતો, પણ કોઈ પણ ભોગે એક અનુકૂળ પરિસ્થિતિ સુધી પહોંચવાનો હોય છે. હવે જોઈએ વિભાગ 5 આંશિક અને વિભેદક સ્થળાંતર. આ પ્રકૃતિનું એક અદ્ભુત રહસ્ય છે. સ્થળાંતર એટલે માત્ર લાંબી ઉડાન કે ઊંચાઈના ફેરફારની જ વાત નથી હો. આમાં જબરદસ્ત સામાજિક ગણતરીઓ પણ છુપાયેલી છે. આંશિક સ્થળાંતર એક એવી ઘટના છે જ્યાં એક જ પ્રજાતિના કેટલાક પક્ષીઓ સ્થળાંતર કરી જાય છે, જ્યારે અમુક સભ્યો ત્યાં જ કાયમી રહેવાસી તરીકે રોકાઈ જાય છે. લાંબા સમય સુધી વૈજ્ઞાનિકો માટે આ એક કોયડો હતો, અને તેમાંથી જ આખી એક નવી આધુનિક શાખા ઊભી થઈ છે, જેને આપણે વિભેદક સ્થળાંતર એટલે કે ડિફરન્શિયલ માઇગ્રેશન કહીએ છીએ. આમાં શું થાય છે? જે એકદમ પ્રભુત્વ ધરાવતા અને અનુભવી નર પક્ષીઓ હોય ને, એ ગમે તેવો આકરો શિયાળો હોય તો પણ પોતાનો વિસ્તાર અને માળો સાચવી રાખવા ત્યાં જ રોકાઈ જાય છે, જેથી વસંત ઋતુ આવે ત્યારે શ્રેષ્ઠ પ્રજનન પ્રદેશ પર તેમનો જ કબજો રહે. જ્યારે બીજી તરફ નાના યુવાન પક્ષીઓ અને માદાઓ પોતાનો જીવ બચાવવા અને ખોરાક શોધવા દક્ષિણ તરફ સ્થળાંતર કરી જાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ એક પરફેક્ટ સંતુલિત રણનીતિ છે. આને કહેવાય જૈવિક લવચિકતા. વિચારો, જો કોઈ એક વિસ્તારમાં અચાનક ભયંકર કુદરતી આફત આવી જાય તો પણ આખી પ્રજાતિ ખતમ નથી થઈ જતી, કારણ કે વસ્તીનો એક મોટો હિસ્સો પહેલેથી જ બીજી જગ્યાએ સુરક્ષિત હોય છે. આ રીતે પ્રજાતિનો વંશ આગળ વધતો જ રહે છે. અને આ રીતે આપણે પહોંચી ગયા છીએ આપણા અંતિમ વિભાગ પર, પક્ષીઓ પ્રકૃતિના કુશળ આયોજકો. આ બધું જોયા પછી એક વાત તો 100% ક્લિયર છે કે પક્ષીઓ પર્યાવરણના પ્રખર જ્ઞાતા અને માસ્ટર પ્લાનર્સ છે. તેમની અંદર એક એવો ઇનબિલ્ટ જટિલ ગણિત ફિટ કરેલું છે જે કદાચ માનવ સમજણની પણ બહાર છે. ભલે તે હજારો માઇલ લાંબી મુસાફરી હોય કે ખીણમાં ઉતરવાની વાત હોય, તેમની પાંખના દરેક ફફડાટ પાછળ એક બહુ જ સચોટ વૈજ્ઞાનિક હેતુ હોય છે. તેઓ સાચા અર્થમાં હવામાન અને ઋતુઓના જીવંત ગણિતશાસ્ત્રીઓ છે. આ બધી જ બાબતો આપણને એક બહુ ગહન વિચાર તરફ દોરી જાય છે. પક્ષીઓ કોઈ દેશની રાજકીય કે ભૌગોલિક સરહદો જોઈને નથી ઉડતા. તેઓ માત્ર અને માત્ર પોતાના અસ્તિત્વ માટે ઉડે છે. તેમની પાંખોમાં માત્ર ઉડવાની તાકાત નથી, પણ આ પૃથ્વી પર જીવંત રહેવાની એક અસીમ સમજ છે. શું આ બધું જાણ્યા પછી આકાશમાં ઉડતા એ નાના જીવને જોવાનો તમારો દૃષ્ટિકોણ કાયમ માટે બદલાઈ નથી ગયો? ચોક્કસપણે બદલાયો જ હશે.